નમસ્કાર. આગલા લેક્ચરની અંદર આપણે દ્રવ્યના કણ સ્વરૂપ વિશેની વાત કરી ગયા, દ્રવ્યના તરંગ સ્વરૂપ વિશેની વાત કરી ગયા. વિકિરણ છે એ અમુક સંજોગોમાં તરંગ તરીકે, અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે. સેમ એવી જ રીતના દ્રવ્ય છે એ અમુક સંજોગોમાં કણ તરીકે, અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે. એ આખી થિયરી આપણે જોઈ ગયા. થિયરી દરમિયાન આપણે એક ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર પણ આપણે જોયેલું અને એ સૂત્રને અનુરૂપ હવે આપણે દાખલો જોવો છે. જોઈએ આપણો ઉદાહરણનો દાખલો 11.4. એની અંદર એ આપણને આપેલું છે 5.4 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને બી 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? જોજો બરાબર. એ અને બીની અંદર પહેલાં આપણે એ વિશેની શરૂઆત કરીએ. આ ઇલેક્ટ્રોન માટે હવે આટલો તમને ખ્યાલ છે, આ ઇલેક્ટ્રોનનું દળ એને હું સ્મોલ એમ કહું તો 9.31 × 10⁻31 કિલોગ્રામ. હવે ઝડપ તમને આપેલી છે 5.4 × 10⁴, એટલે અહીંયા લખું છું ઇલેક્ટ્રોનની ઝડપ, એને વી કહીએ આપણે તો 5.4 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડ. ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? એટલે અહીંયા હું લખું છું ડી બ્રોગલી તરંગ લંબાઈના સૂત્ર મુજબ હવે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે આપણી પાસે લેમ્ડા =H/mv લખીએ અથવા તો લેમ્ડા =H/p. બીજા સ્ટેપની અંદર લખીએ લેમ્ડા =H/mv. હું કિંમત લખું છું લેમ્ડા Hની કિંમત 6.63 × 10⁻34. એમની કિંમત છે આપણી પાસે 9.31 × 10⁻31 અને વીની કિંમત છે 5.4 × 10⁴. તમે આનું સાદુરૂપ આપશો એટલે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ છે મળી જશે. હવે અહીંયાથી સાદું ગણિત છે, આ તમારે જાતે ટ્રાય કરવાની છે રફ વર્કની અંદર અને એના ઉપરથી લેમ્ડા મેળવી આ બોક્સની અંદર જવાબ છે એ મૂકવાનો. હવે બી પ્રશ્ન જોઈએ આપણે. આ બી આ બોલ માટેની વાત છે. આ બોલ માટે, એના માટે હું દળ લખું છું. આ બોલનું દળ એને આપણે નવું કહીએ m ડેશ કહીએ તો 150 ગ્રામ છે. કિલોગ્રામમાં ફેરવું તો 0.150 કિલોગ્રામ થશે બોલનું દળ. હવે એની ઝડપ એ આપેલી છે અહીંયા, બોલની ઝડપ 30 મીટર પ્રતિ સેકન્ડ. તો ફરીથી લખી નાખું છું બોલની ઝડપ, એને વી ડેશ કહું, આ 30 મીટર પ્રતિ સેકન્ડ. ફરીથી એની ડી બ્રોગલી તરંગ લંબાઈ ગોતવાની છે. સાવ સહેલો દાખલો છે. ડી બ્રોગલી તરંગ લંબાઈના સૂત્ર મુજબ આ લેમ્ડા =H/p, લેમ્ડા =H/m ડેશ, વી ડેશ, ફરીથી લેમ્ડા H એટલે 6.63 × 10⁻34. એમ ડેશની કિંમત છે 0.150 કિલોગ્રામ ગુણ્યા વી ડેશની કિંમત છે 30. ફરીથી આ બધાનું સાદુરૂપ આપશો એટલે તમને બોલની ડી બ્રોગલી તરંગ લંબાઈનો જવાબ છે એ મળી જશે. એટલે સાવ સહેલો દાખલો. એ અને બી માત્ર તમારે લેમ્ડા H/p ના સૂત્રમાં કિંમત મૂકી સાદુરૂપ આપવાનું છે. જોઈએ એના પછીનો દાખલો, ઉદાહરણ 11.5.
એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? જોજો, તમારા માટે 3 વસ્તુઓ આપેલી છે. એક વાત છે ઇલેક્ટ્રોન, બીજું છે પ્રોટોન, પ્રોટોન એટલે 1H1, અને એના પછી છે આલ્ફા કણ, આલ્ફા કણ એટલે 2He4. હવે બધાની ગતિ ઉર્જા સમાન છે એટલે દરેક માટેની ગતિ ઉર્જા સમાન. અહીંયા લખું છું ગતિ ઉર્જા K સમાન. આ દરેકની ગતિ ઉર્જા K સમાન છે. હવે તમારે શું ગોતવાનું છે? આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે, એટલે કે કોની તરંગ લંબાઈ સૌથી ટૂંકી છે? જોજો બરાબર. તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. હવે આ જ સમીકરણમાં મારે ગતિ ઉર્જાના સૂત્રનો ઉપયોગ કરવો છે, અથવા તો આમાં ગતિ ઉર્જાનો સમાવેશ કરવો છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર એવું છે 1/2mv². હું ઉપર નીચે m વડે ગુણું ને તો અહીંયા આવું થઈ જશે 1/2m²v² અપોન અહીંયા છેદમાં થઈ જશે m. આ m²v² છેદમાં 2m. તો k બરાબર m × v એટલે p થઈ જશે p² અપોન 2m. તો p² બરાબર 2mk અને ખાલી p ઇઝ ઇક્વલ્સ ટુ √2mk. હવે આને સમીકરણ એ કહી દઉં. આ સમીકરણ એમાં કિંમત મૂકતા, હવે સમીકરણ એની અંદર કિંમત મૂકો તમે તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. p એટલે √2mk. તો હવે જોજો બરાબર, બધાની ગતિ ઉર્જા સમાન એટલે કે k સરખું છે, 2 બધા માટે સરખું છે, h બધા માટે સરખું છે. તો લેમ્બડા કોના ઉપર આધારિત થઈ ગયો? 1/√m ઉપર. એટલે હવે આ સમીકરણ પ્રમાણે જેનું દળ વધારે એની તરંગ લંબાઈ ટૂંકી. જોજો બરાબર, કારણ કે દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે તરંગ લંબાઈ, એટલે જેનું દળ વધારે એની તરંગ લંબાઈ ટૂંકી. તો હવે આ ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન છે ને એ સામાન્ય રીતે 1836 ગણો ભારે હોય. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1836 ગણો ભારે હોય. અને બીજી વાત એ, આ પ્રોટોન કરતાં આલ્ફા કણ એટલે 2He4, આવું જ લખીએ આપણે પહેલાં. આલ્ફા કણ 4 ગણો ભારે હોય. તો હવે તમે ક્લિયર કરી શકો સૌથી વધારે ભારે કોણ કણ છે? તો કે આલ્ફા કણ સૌથી વધારે ભારે, એટલે અહીંયા વધારેમાં વધારે જવાબ આવશે એમનો. વધારેમાં વધારે જવાબ એટલે તરંગ લંબાઈ ટૂંકામાં ટૂંકી. એટલે તમે અહીંયા કહી શકો કે કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? તો કહી શકાય આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે. એટલે એકદમ સરળ દાખલો છે. આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી. જોઈએ એના પછીનું ઉદાહરણ 11.6. ઉદાહરણ 11.6. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. એટલે કણની ઝડપ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી. કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર 1.813 × 10⁻⁴ છે. કણનું દ્રવ્યમાન શોધો, એટલે કણનું દળ કેટલું છે એ શોધવાનું, અને તે કયો કણ હશે તે
ઓળખો. એટલે દ્રવ્યમાન ઉપરથી કણ કયો હશે એ પણ આપણે ઓળખવાનો છે. જોજો અહીંયા અત્યારે એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. એટલે હું કહું આમ, કણની ઝડપ ધારો કે v છે, ઇલેક્ટ્રોનની ઝડપ ve છે, તો એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. એટલે આવું સમીકરણ લખી શકાય, v બરાબર 3ve. પછી બીજું, કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર. હવે ફરીથી ધારો કે કણની ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્ડા છે, પછી સેમ આવું, અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્ડા ઈ છે. તો શું કીધું છે? કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર. આ લેમ્ડા ઈ ગુણોત્તર 1.813 ગુણ્યા 10⁻⁴. હવે દ્રવ્યમાન શોધો, એટલે કણનું દળ શોધવાનું છે અને એના ઉપરથી એ કણ કયો હશે એ ઓળખવાનું છે. જોજો, તરંગ લંબાઈનું સૂત્ર અહીંયા ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર એક જ સૂત્ર છે, સાવ સરળ. લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p, લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv. તો m બરાબર h/લેમ્ડા ઇન્ટુ v. સેમ આ જ સમીકરણ ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો ઇલેક્ટ્રોન માટે me ઇઝ ઇક્વલ્સ ટુ h/લેમ્ડા e ઇન્ટુ ve. આને સમીકરણ 1 કહું, આને સમીકરણ 2 કહું. આપણે તો કણનું દ્રવ્યમાન શોધવાનું છે, એટલે હું હજી અહીંયા આમ લખું, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો m/me, m/me ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લખું છું h/લેમ્ડા v ઇન્ટુ લેમ્ડા e ve અપોન h. આ બે ઉડી જશે. અહીંયા m સૂત્રનો કરતા બનાવું તો આ બાજુ me બ્રેકેટની અંદર અહીંયા લખું છું ve અપોન v, બાજુમાં લેમ્ડા e અપોન લેમ્ડા. હવે me એટલે ઇલેક્ટ્રોનનું દળ, અહીંયા લખું છું m 9.31 ગુણ્યા 10⁻31. ve અપોન v, આ ve અપોન v લઉં તો 1/3, એટલે ગુણ્યા 1/3, આ 1/3 લખી નાખું. લેમ્ડા e અપોન લેમ્ડા, આ લેમ્ડા અપોન લેમ્ડા ઈ છે, આનું વ્યસ્ત કરી નાખવું એટલે ગુણ્યા, અહીંયા વ્યસ્ત કરું એટલે છેદમાં લખાય છે 1.813 ગુણ્યા 10⁻⁴. આનું સાદુરૂપ આપશો ને એટલે લગભગ આવો જવાબ આવશે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામની આસપાસ. જોજો -27 તો ખબર પડી જાય, આ -4 છે ઉપર જશે એટલે +4 થઈ ગયા -27. એટલે આ દળ ખરેખર કોનું છે તો કે પ્રોટોન અથવા ન્યુટ્રોનનું. એટલે આપણે જે કણની વાત કરી એ કણનું દ્રવ્યમાન શોધો અને તે કયો કણ હશે તે ઓળખો, તો આ દ્રવ્યમાનનો જવાબ આવી જશે અને કણ હશે પ્રોટોન અથવા તો ન્યુટ્રોન. જોઈએ આગળ એના પછીનો દાખલો, ઉદાહરણ 11.7.
100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? જોજો બરાબર, 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે એટલે તમને V બરાબર અહીંયા આપેલું છે, V બરાબર 100 વોલ્ટ. પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? આપણે એક સૂત્ર મેળવી ગયા હતા. ધારો કે m દળ અને E વિદ્યુતભાર ધરાવતો ઇલેક્ટ્રોન હોય અને V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરીએ તો K નું સૂત્ર આવું મળી ગયું હતું, EV. K બરાબર એક સૂત્ર આવું છે, p²/2m. તો P બરાબર √2mk. જોજો હજી બરાબર, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/√2mk. હું કિંમત મૂકું, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/√2m. k ની જગ્યાએ મૂકી દઉં છું EV. આ h m e ની કિંમત મૂકીએ ને તો લેમ્બડાનો જવાબ આવો મળતો હતો, 1.227/√v. આપણે થિયરીની અંદર મેળવી ગયા છીએ એટલે હું અહીંયા બધું લખાણ નથી કરતો. ઇલેક્ટ્રોનનું દળ એમ ને વિદ્યુતભાર E V જેટલા સ્થિતિમાન વડે પ્રવેગિત કરીએ તો ગતિ ઉર્જા K બરાબર EV જેટલી થાય. K નું સૂત્ર p²/2m એટલે P બરાબર √2mk. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. h ના છેદમાં P ની જગ્યાએ √2mk. ફરીથી લેમ્બડા બરાબર 1.227/√v. હવે જોજો, હવે તો સહેલું છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 1.227/√v નો જવાબ મૂકી દઉં 100, સાદું રૂપ આપી દો એટલે જવાબ મળી જશે લેમ્બડાનો. એટલે તમને ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે એનો જવાબ મળી જાય.